અમરેલીની વાત કરવામાં આવે તો જિલ્લાના બગસરા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। ભાજપની સ્પષ્ટ બહુમતી વચ્ચે નવા હોદ્દેદારોની જાહેરાત થતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। બગસરા નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 28 બેઠકોમાંથી 22 બેઠકો પર જીત મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હતી। ત્યારબાદ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને દંડક સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી, જેમાં નીરવભાઈ ગોંડલિયાને પ્રમુખ તરીકે અને વિપુલભાઈ પાથરને ઉપપ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા। આ ઉપરાંત ચિરાગ પરમારને કારોબારી ચેરમેન, કરણભાઈ વાળાને પક્ષના નેતા અને સોનલબેન ડોલરિયાને દંડક તરીકે વરણી કરવામાં આવી હતી। નવા હોદ્દેદારોની જાહેરાત બાદ ભાજપ કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। भारतीय जनता पार्टी आज शीर्ष नेतृत्व हेठळ आज मैंने पार्टी द्वारा मैंडेट आपवामां आव्यो छे। कारोबारी चेरमेन तरीके मारी बगसरा नगरपालिका में निमणूक थई छे। खास करीने भारतीय जनता पार्टी समस्त गुजरात तथा बगसरा शहर, अमरेली जिल्लो समस्त भारतीय जनता पार्टी हृदयथी आभार व्यक्त करीए छीए। खास करीने अमरा जे 22 सभ्यो छे, सदस्यो छे, एमनो अमे हृदयथी आभार व्यक्त करीए छीए, कारण के सदस्यो विना तो बधुं अधूरुं होय छे। तो 22 सदस्योनो खूब खूब हृदयथी अमे आभार व्यक्त करीए छीए। खास करीने आज पार्टी द्वारा व्हीप आपवामां आव्युं छे के अमरा प्रमुखश्री तरीके नीरवभाई रमेशभाई गोंडलिया, उपप्रमुख तरीके विपुलभाई भगवानजीभाई पाथर, कारोबारी चेरमेन तरीके એટલે કે હું ચિરાગ સુરેશભાઈ પરમાર, પક્ષના નેતા તરીકે કરણભાઈ નાગભાઈ વાળા અને દંડક તરીકે સોનલબેન રાજેશભાઈ ઢોલરિયાની જે નિમણૂક કરવામાં આવી છે। આ 22 સદસ્યો દ્વારા જે આ તો એક ખાલી અમારે 22 જણા પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વને હેઠળ બગસરાના વિકાસના કામો અમારે કરવાના છે। આવનારા દિવસની અંદર બગસરાની અંદર જોરદાર વિકાસના કામો કરશે અને ખાસ કરીને બગસરા શહેરનો હૃદયથી આભાર વ્યક્ત કરું। હું નીરવ ગોંડલિયા, બગસરા નગરપાલિકા પ્રમુખ। આજના ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વનું હું ખૂબ ખૂબ આભાર માનું છું। માનનીય વડાપ્રધાન મોદી સાહેબ, સીએમ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અમારા પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ, રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયવીભાઈ કાકડિયા સાહેબ, બગસરાના અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અતુલભાઈ કાનાણી સાહેબ અને અમારું શીર્ષ નેતૃત્વ બગસરા તાલુકા, સિટી અને જિલ્લો, હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું। અને અમારા શહેર ભારતીય જનતા પાર્ટીના ઘનશ્યામભાઈ સાદરાણીનું પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું। અને આવનારા દિવસોની અંદર અમારા નવયુવાનોની જે ફોજ છે એ નવા પ્રકલ્પો અને વિકલ્પો સાથે બગસરાના વિકાસ કાર્યોની અમે શરૂઆત કરવાના છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ। બગસરાની અંદર અમે આવનારા એજન્ડા અમારા પાર્ટીની સૂચના મુજબ અમે ઘણા બધા કામો કરવાના છીએ। જે બાકી છે એ પણ કરવાના છે અને નવા પણ અમે ઘણા બધા કામો કરવાના છીએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત બગસરા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પૈકી આજે એના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક અને પક્ષના નેતાઓના નામ નક્કી કરવાના હતા। પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડના ઠરાવ મુજબ આ 5 નામો પૈકી પ્રમુખ તરીકે નીરવભાઈ રમેશભાઈ ગોંડલિયા, ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ ભગવાનભાઈ પાથર, કારોબારી ચેરમેન તરીકે ચિરાગભાઈ સુરેશભાઈ પરમાર, પક્ષના નેતા તરીકે શ્રી કરણભાઈ નાગભાઈ વાળા અને દંડક તરીકે શ્રી સોનલબેન રાજેશભાઈ ઢોલરિયા નામની જાહેરાત અમે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષક તરીકે અમને આ મેન્ડેટ લઈને આવ્યા છે। મેન્ડેટની બજાવણી કરી છે અને એની ચૂંટણી પ્રક્રિયા